તો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જ મુદ્દે માહોલ ગરમાયો છે। ત્યારે આવો જાણીએ કે આખરે આ સમગ્ર વિવાદ શરૂ ક્યાંથી થયો। બિસ્માર રસ્તા મુદ્દે મોરબીમાં બબાલ। जनताना उग्र रोष बाद राजकीय घमसाण। अमृत्यानो પડકાર, ઇટાલિયાનો સ્વીકાર। રાજીનામાના નામે રાજકીય સ્ટન્ટ। મોરબીના બિસ્માર રસ્તાઓએ ગુજરાતના રાજકારણમાં વિવાદનો નવો મધપૂડો છંછેડી દીધો છે। હકીકતમાં મોરબીના ખરાબ રસ્તાઓથી પરેશાન જનતાએ રસ્તા પર ઉતરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। છેલ્લા એક અઠવાડિયામાં મોરબીના વિવિધ વિસ્તારોમાં રોડ મુદ્દે ઉગ્ર આંદોલનો થયા। એટલું જ નહીં, કેટલાક લોકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે તંત્ર હવે નહીં જાગે તો વિસાવદરવાળી થશે। આ સાંભળતા જ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે મોટી મોટી વાતો કરનારા ગોપાલ ઇટાલિયા મોરબીમાં ચૂંટણી જીતી બતાવે અને જો તે જીતે તો 2 કરોડ રૂપિયા આપવાની પણ અમૃત્યાએ વાત કરી હતી। જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળા જમીનની ફળાવાળા, એટલે એ બધા અત્યારે ગુફામાં આવી ગયા છે। એટલે એમાં એનો હાસે છે। બીજું ગોપાલ ઇટાલિયા મારા ઘરના યાદથી વરા પહેલા જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા। એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો। કાંતિ અમૃત્યાની ચેલેન્જ બાદ બીજા જ દિવસે ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે અત્યાર સુધી મોરબીની પ્રજા શોષણ અને તાનાશાહી સહન કરતી હતી, ત્યાં સુધી કોઈને ફરક નહોતો પડતો, પરંતુ હવે જનતાએ બોલવાનું ચાલુ કર્યું છે એટલે ધારાસભ્યના પેટમાં તેલ રેડાયું છે। ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃત્યાની ચેલેન્જ સ્વીકારતા કહ્યું કે અમૃત્યા રાજીનામું આપે અને જો તે શુરા હોય તો હવે ન ફરે। કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ। તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી। ઇટાલિયાએ વધુ આક્ષેપ કરતા કહ્યું કે જો 30 વર્ષમાં મોરબીમાં કંઈ નક્કર કામ થયું હોત તો ધારાસભ્ય કાંતિ અમૃત્યાને આવી ચેલેન્જ આપવાની જરૂર જ ન પડી હોત। 30 વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો, તમને શરમ આવવી જોઈએ, તમને એવી શરમ આવવી જોઈએ, તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે, એવી ચેલેન્જ મારવા નથી। પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા। શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી, કામ તો કંઈ કર્યા નથી। તો આ તરફ કાંતિ અમૃત્યાએ પણ ગોપાલ ઇટાલિયાની ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું કે ઇટાલિયા માત્ર 1 વાર ચૂંટણી લડ્યા છે જ્યારે તે 7 વાર। તેમણે ચેલેન્જ સ્વીકારતા કહ્યું હતું કે તે ગોપાલ ઇટાલિયા પણ સોમવારે વિધાનસભા આવે અને તે બંને અધ્યક્ષની હાજરીમાં રાજીનામું આપી મોરબીમાં ચૂંટણી લડશે। એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે, મારા બાપમાં ફેર છે। એક તરફ પ્રજા પરેશાનીઓથી ત્રસ્ત છે, બીજી તરફ નેતાઓને જાણે એકબીજાને પડકાર ફેંકવામાં જ રસ છે। ત્યારે ગરમાયેલું રાજકારણ આગળ શું રંગ પકડે છે તે જોવું રહ્યું। સ્પેશિયલ રિપોર્ટ, TV9।